મેં ભૂલથી મારા ક્રશને સેક્સ માટે પૂછી લીધું અને તેના કારણે તેણે મને લગભગ બ્લોક જ કરી દીધો હતો. હું યુનિવર્સિટીની સ્ટુડન્ટ છું અને ASL અમેરિકન સાઇન લેંગ્વેજ શીખી રહી હતી. હું 1 મહિનાથી એક ખૂબ જ ક્યૂટ બધિર છોકરી સાથે વાત કરી રહી હતી. બધું બહુ સરસ ચાલી રહ્યું હતું. તેથી મેં નક્કી કર્યું કે કેફેટેરિયામાં લંચ દરમિયાન હું તેને ફાઇનલી ડેટ માટે પૂછીશ. મેં સાઇન લેંગ્વેજમાં એવો ઇશારો કર્યો જે મને લાગ્યું કે તેનો અર્થ શું તારે મારી સાથે ડેટ પર આવવું છે? પણ તેની પ્રતિક્રિયા તરત જ આવી. તે એકસાથે દુઃખી અને ગુસ્સે થયેલી દેખાઈ અને પછી તે ઊભી થઈને ત્યાંથી ચાલી ગઈ. તેણે મારા મેસેજીસના જવાબ આપવાનું સાવ બંધ કરી દીધું. ગભરાઈને હું મારા ASL પ્રોફેસર પાસે ગઈ જેથી ચેક કરી શકું કે મેં કોઈ ભૂલ તો નથી કરીને. ખબર પડી કે મેં તેને ડેટ માટે નથી પૂછ્યું, બલ્ક મેં તેને પૂછ્યું હતું કે શું તેને સેક્સ કરવું છે. મને કેમ્પસમાં સૌથી મોટી મૂર્ખ હોવાનો અહેસાસ થયો. મેં તરત જ તેને એક લાંબો માફીનામે મેસેજ કર્યો અને ભાષાની આ ગેરસમજ વિશે સમજાવ્યું. પછી ખબર પડી કે જ્યારે મેં ખોટો ઇશારો કર્યો ત્યારે તેણે ખરેખર મને સ્પષ્ટ કરવા માટે સામે એ જ સાઇન કરીને પૂછ્યું હતું કે શું હું ખરેખર એ જ કહેવા માંગુ છું, અને મેં ભૂલથી હા કહી દીધું હતું. નસીબજોગે તેને આ ભૂલ ક્યૂટ લાગી અને તેણે મને માફ કરી દીધો. મેં તેને કોફી માટે પૂછ્યું સલામતી માટે મેસેજ દ્વારા જ અને તેણે હા પાડી. 1 વર્ષથી વધુ સમય વીતી ગયો છે અને અમે હજી પણ સાથે છીએ. મારી સાઇન લેંગ્વેજ હવે સુધરી ગઈ છે. અમે એકબીજાના પરિવારને મળ્યા છીએ અને અમે અત્યારે ખૂબ જ ખુશ છીએ. મેં ખૂબ જ કઠિન રીતે શીખ્યું કે ASLમાં હાથની એક નાની મૂવમેન્ટ પહેલી ડેટ અને સંપૂર્ણ તબાહી વચ્ચેનો તફાવત બની શકે છે.